હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? આજે આપણે રાયડાની અંદર ઓટો મારવા આવી ગયા છીએ 7 વીઘાના રાયડાની અંદર. એ રાયડું કેવું છે ને કેટલા દિવસની અંદર વાટે એવું થશે આજે આપણે બધું ફરીને ચેક કરશું. એક વખત આપણે ફોલિડર પાવડર નાખ્યો ને એક વખત દવા છોટી ને હવે પાણી અંદર બધે છૂટા થઈ ગયા છે, એટલે હવે આપણે પાણી જે વાળવાના હતા એ અંદર બધા વાળી દીધા છે. આ પાછળ દેખાડો હીરો રાયડો છે. ચાલો તાર હું અંદર તમને બધું ફરીને બતાવું કે કેવો રાયડો છે અને કેટલા દિવસની અંદર વાઢે એવો થશે. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં. મિત્રો, આપણે આ રાયડાની અંદર આપણે ઓટો મારવા આવી ગયા છીએ. આ રાયડો છે આપણો ને પાણી આવતું આ કુંડીમાંથી ને બાજુમાં છે રચકો ને પેલો દેખાય રહ્યો બોર. એ બોરનું પહેલું પાણી એમાંથી વાળ્યું હતું. આ રાયડાની અંદર હવે કેટલા દિવસની અંદર વાઢે એવો થશે કોમેન્ટ કરજો. હવે જો એકદમ ભૂરો થઈ ગયો છે, જોઈ શકો છો તમે. એટલે આ બાજુ રાયડો એકદમ જાડો ઉગવાનું કારણ એ કે આમાં જે પહેલું પાણી વાળ્યું હતું ને તે આ બાજુ પાણી પૂંખવાવાળા બીજા હતા ને પાણી એટલે જેટલું પૂંખ્યું હતું ને રાયડું એટલું પીર્યું હતું એક દિવસની અંદર. એટલે રાયડો કમ્પ્લીટ ઉગી ગયો ને જાડો બહુ ઉગ્યો છે. એટલે પૂંખવાવાળા બીજા હતા ને જે પેલી બાજુનો ભાગ છે એ બાજુ પૂંખવાવાળા બીજા લાયા હતા. એટલે રાયડું પૂંખીને અમે વાવ્યું છે. એટલે આ બાજુ બહુ જાડું ઉગ્યું છે. આ અજમો છે. અજમો કેટલા દિવસની અંદર વાઢે એવો થાય એની પણ કોમેન્ટ કરજો. ફૂલ બૂલ આવી ગયા છે અજમાને પણ જુઓ, ફૂલ આવી ગયા છે. અમે પણ અજમો વાવ્યો છે, એ બીજા ખેતરની અંદર છે 5 વીઘા. જુઓ રાયડો કેવો થઈ ગયો છે, એકદમ પૂરો થઈ ગયો છે. હવે કેટલા દિવસની અંદર વાઢે એવો થશે કોમેન્ટ કરજો. આપણે દવા છોટી હતી એના આઈકન પડીકા પડ્યા છે. આ જે દવાના છે એ મેલો મચ્છીના 7 વીઘાની અંદર રાયડો વાવ્યો છે કમ્પ્લીટ. પહેલો વાવ્યો તો કપાસમાં કટર બટર મારીને પછી આપણે વાવ્યો છે રાયડો. 4 પોણી વાળ્યા છે અને એક આ બાજુના ભાગની અંદર 3 પોણી વાળ્યા છે. એટલે જે ઊંચાળો ભાગ છે ને એ બાજુ 4 પોણી વાળ્યા, આ બાજુ 3. રાયડો તો ટોપ છે. હવે બોરીયું ભરે તારે ખબર પડે કે કેટલો રાયડો ઉતરશે. એક બોરીમાં તો 4 મણ જેવો હમાતો હશે, 4 સાડા 3 મણ જેવો. બાજુમાં ઘઉં છે એ બીજા ભાઈના છે. એમાં હમણાં ગાયું પડી હતી એટલે બોડું તડાક કરી નાખ્યું છે. એટલે હમણાં વધતા વાર લાગશે એમને. આમાં આપણે રચકો વાવ્યો છે એવો. રચકો રાયડો બે ભેગું વાવેલું છે આપણે. આ રચકો છે અંદર તો બહુ મોટો રચકો છે. બારે તો હજી થોડોક નાનો લાગે છે. સાત વીઘાની અંદર વાવ્યો છે કમ્પ્લીટ રાયડો. રાયડો વાટીને પછી અંદર ગાયું મૂકવાની છે. એટલે બધું અંદર કચરો બચરો બધું હોય, રચકો બચકો બધું જે પણ ગાયો ખાય એટલે એકદમ ચોખ્ખું થઈ જાય. પછી આપણે અંદર પાણી વાળવાનું છે. એટલે 2 પાણી વાળીને પછી આપણે 2 પાણી વાળીને રચકો વાઢવાનો છે. કમ્પ્લીટ પાકી જાય પછી આપણે વાઢવાનું ચાલુ કરવાનું રચકો. બાજરી વાવવાની આપણે બાજરી વાવી નાખી. હવે જાર વાવવાની બાકી રહી છે. હવે એ 2 દિવસની અંદર તૈયાર કરી નાખશું જાર વાવવા માટે. પવનના કારણે આ નમી ગયો છે રાયડો.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો, થેન્ક યુ.